ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પદ્ધતિને પેટન્ટ મળતા કચ્છ યુનિવર્સિટી ભુજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન। કચ્છ યુનિવર્સિટી ભુજને ઘઉંની ક્વોલિટી જાણવા વિકસાવેલી રેપિડ ટેસ્ટ પદ્ધતિને 20 વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટન્ટ મળતા આ શોધ અને સફળતા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ યુનિવર્સિટીના શોધ સાથે જોડાયેલા પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2021ના ઘઉંની ક્વોલિટી જાણવા માટે એક રાષ્ટ્રીય કક્ષાની ચેલેન્જ હરીફાઈ યોજાઈ હતી। દેશભરમાંથી ભાગ લેનાર સ્પર્ધકો સાથે કચ્છ યુનિવર્સિટીમાં એનાલિટિકલ કેમેસ્ટ્રી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કૌશિક બેનર્જી અને જય જોશીએ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર વિજય રાવના માર્ગદર્શન હેઠળ હરીફાઈમાં ભાગ લીધો હતો। તમામ તબક્કાના સફળ પ્રયોગો બાદ આ પદ્ધતિને પેટન્ટ માટે ડોક્ટર વિજય રામ અને ડોક્ટર ગિરીન બક્ષીના માર્ગદર્શનમાં પેટન્ટ ફાઇલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ તદ્દન નવી પદ્ધતિ હોવાથી ભારત સરકાર દ્વારા પેટન્ટ એક્ટ 1970 હેઠળ 20 વર્ષ માટે કચ્છ યુનિવર્સિટી ભુજને ઘઉંની ક્વોલિટી જાણવાની આ રેપિડ ટેસ્ટ પદ્ધતિ માટે પેટન્ટ આપવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા 2500 જેટલા ગોડાઉન સ્થાપવામાં આવ્યા છે, જ્યાં ઘઉં, રાઈસ વગેરે અલગ અલગ પાક રાખવામાં આવે છે। આ ગોડાઉનમાં રહેલા પાકની ક્વોલિટી સારી છે કે નહીં તે જાણવું એટલું જ જરૂરી હોય છે, જેથી લોકોના સ્વાસ્થ્યને કોઈ ખરાબ અસર ન થાય। આવનારા દિવસોમાં આ પેટન્ટ કોમર્શિયલ લાઇસન્સિંગ કરવાનું કામ કરવામાં આવશે। કચ્છ યુનિવર્સિટીને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ, ભુજ।